જેવો અનીતિનું સોનું ધારણ કર્યું, કલિયુગ પરીક્ષિતના શરીરમાં પ્રવેશી ગયો. શિકાર કરવા ગયા, બપોરનો સમય હતો, બહુ તાપ લાગ્યો, તરસ લાગી. અને માણસને જ્યારે ભૂખ લાગે ને બહુ તરસ લાગે ને પછી મન કાબુમાં ન હોય, એનું કઈ નક્કી ન હોય. જ્યારે ભૂખ લાગે ને પછી સીધી અસર મન ઉપર થાય, પછી ક્રોધ આવે. અને એમાં ડાયાબિટીસ હોય સવારે નાસ્તો કરી લેવાય, બાકી તો પછી બપોર થાય ત્યાં તો બોલાવ્યા ન થાય. ચૂલા પાસે બેહીને રસોઈ બનાવતા હોય તો ભાખરી કરતા ને દાળ કરતા ઈ વધારે ગરમ હોય. હવે પરીક્ષિતને બહુ તરસ લાગી, બહુ ભૂખ લાગી, ક્યાંય અન્ન ન મળ્યું એટલે ક્રોધ આવ્યો. દૂર એક ઋષિનો આશ્રમ દેખાણો. આશ્રમમાં જઈને જોયું, આશ્રમ છે શમીક નામના ઋષિનો હતો. શમીક મુનિ તો આંખો બંધ કરી સમાધિ લગાવીને બેઠા હતા. આ બાજુ પરીક્ષિત આવ્યો, વિચાર્યું મારા રાજ્યની અંદર રહે છે ને રાજા આવ્યો, હું રાજા છું છતાં પણ મારું સ્વાગત નથી કરતા, મને સન્માન નથી આપતા. શમીક મુનિને જેમ તેમ કહેવા લાગ્યો, તમે તો ખોટો ભક્તિનો ઢોંગ કરો છો અને તમારો રાજા છું છતાં પણ મારું સન્માન નથી જાળવતા. જેમ તેમ કહેવા લાગ્યો, પણ શમીક મુનિ તો સમાધિ લગાવીને બેઠા હતા. પરીક્ષિતને ક્રોધ આવ્યો. શમીક મુનિને જેમ તેમ કહી અને જ્યાં આશ્રમની બહાર નીકળવા જાય, શમીક મુનિના આશ્રમના દરવાજાની પાસે એક મરેલો સર્પ હતો. પરીક્ષિતે પોતાની બાણની અણી ઉપર આ સર્પને લઈ શમીક મુનિના ગળામાં નાખી દીધો અને જ્યાં આશ્રમની બહાર ગયો, પરીક્ષિત તો જતો રહ્યો, પણ એક ઋષિ કુમાર હતા, એક બ્રાહ્મણ કુમાર હતા, આ દ્રશ્ય જોયા. અને આ શમીક મુનિના દીકરા હતા શૃંગી ઋષિ. શૃંગી ઋષિ છે એ બાજુમાં કૌશિકી નદીના જળમાં સ્નાન કરતા હતા. શૃંગી ઋષિની પાસે જઈને કહ્યું, શૃંગી તું અહીંયા સ્નાન કરે છે, પણ તને ખબર છે કે તારા પિતા શમીક મુનિનું કોઈએ અપમાન કર્યું. કોઈ રાજાએ આવી તારા પિતાને જેમ તેમ કહી અને મરેલો સર્પ તારા પિતા શમીક મુનિના ગળામાં નાખીને આ રાજા જતો રહ્યો. જ્યાં પિતાનું અપમાન થયું, શમીક મુનિનું અપમાન, વાત શૃંગી ઋષિથી સહન ન થઈ. શરીર ધ્રુજવા લાગ્યું, આંખો લાલ થઈ ગઈ, જટાના કેસ ખુલી ગયા અને જે કૌશિકી નદીમાં સ્નાન કરતા હતા એ જ કૌશિકી નદીના જળમાંથી અંજલિ ભરી, હાથમાં જળની અંજલિ ભરી અને વાગ વજ્રમ વિસસર્જઃ, વાણી રૂપી વજ્ર છોડ્યું, વાણી રૂપી હથિયાર છોડ્યું. ઇતિલંઘિત મર્યાદમ, જેણે મારી પિતાની મર્યાદાનું, મારા પિતાનું આવું ઘોર અપમાન કર્યું છે. ઇતિલંઘિત મર્યાદમ તક્ષતા સપ્તમેહનિ દ્રંક્ષતિ સ્મ કુલાંગાર ચોદિતો મે તત. હાથમાં જલ લઈને શ્રાપ આપ્યો, જેણે મારા પિતાની મર્યાદાનું આવું ઉલ્લંઘન કર્યું છે, મારા પિતા શમીક મુનિનું જેણે આવું ઘોર અપમાન કર્યું છે, હું એને શ્રાપ તક્ષક નાગનો દંશ થાય અને તક્ષક નાગના દંશથી રાજાને જલ છે એ પૃથ્વી ઉપર છોડી શૃંગી ઋષિ દોડતા પોતાના આશ્રમની અંદર આવ્યા. આવીને જોયું તો શમીક મુનિ તો હજી પણ આંખો બંધ કરીને બેઠા હતા. પિતાના ગળામાંથી મરેલો સર્પ બહાર ફેંકી દીધો અને હવે પિતાના ખોળામાં માથું મૂકીને રડવા લાગ્યા. દીકરાનો રડવાનો અવાજ સાંભળ્યો, શમીક મુનિની સમાધિ ખુલી ગઈ અને શમીક મુનિ કહે, શું કામ રડે છે? તો કે પિતાજી, તમારું કોઈએ અપમાન કર્યું ને આ વાત મારાથી સહન ન થઈ, મેં ક્રોધમાં આવીને એ રાજાને શ્રાપ આપી દીધો છે, તક્ષક નાગના દંશથી 7મા દિવસે એનું મૃત્યુ થશે. શમીક મુનિ કહે, સાંભળ શૃંગી, તને ખબર છે કે રાજા કોણ હતા? ઉતાવળમાં ક્યારેય કોઈ વસ્તુ નક્કી ન કરી લેવાય અને શાસ્ત્ર કહે જીવનમાં છે ને 2 સમયે કોઈ વસ્તુ નિર્ણય ન લેવાય, 2 સમય નક્કી ન કરી લેવાય. એક જ્યારે બહુ હરખ હોય ને ત્યારે કઈ નિર્ણય ન લેવાય અને એક જ્યારે બહુ ક્રોધ હોય ને ત્યારે પણ કઈ નિર્ણય ન લઈ લેવાય. જ્યારે દીકરાને પરણાવવા જાય ને ત્યારે તો બહુ હરખ હોય, એટલે જેવા બેન પાર્ટી વગાડે એટલે પૈસા ઉડાડ્યા જ કરીએ, ઉડાડ્યા જ કરીએ, ઉડાડ્યા જ કરીએ. ઘેરે જાય ને તો ખબર પડે કે ઓહો આ તો એક પેટી વહી ગઈ. બહુ હરખ હોય ત્યારે પણ માણસને ભાન ન રહે અને એક જ્યારે બહુ ક્રોધ હોય ને, ક્રોધનો અગ્નિ જ્યારે સળગે ને પછી જ્યાં સુધી ક્રોધ સળગતો હોય ત્યાં સુધી ખબર ન પડે
પણ જ્યારે ક્રોધ શાંત થાય ને પછી ખબર પડે કે આ ક્રોધના અગ્નિમાં કેટલું બળી ગયું, કેટલા સંબંધો સળગી ગયા ને એ ક્રોધ શાંત થાય પછી ખબર પડે. કહ્યું શૃંગી, જ્યારે બહુ ક્રોધ હોય ને ત્યારે કોઈ નિર્ણય ન લઈ લેવાય. તને ખબર છે કે રાજા કોણ હતા? સમીક મુનિએ સમાધિ લગાવીને બધું જોઈ લીધું ને કહ્યું, સાંભળ શૃંગી, રાજા છે ને એ તો પ્રજા માટે બાપ સમાન ગણાય, અને દરેક વ્યક્તિના જીવનમાં 5 વ્યક્તિ છે એ પિતા સમાન ગણાય. જનેતા ચોપનેતા ચ યશ્ચ વિદ્યામ પ્રયચ્છતિ અન્નદાતા ભયત્રાતા પંચેતે પિતર સ્મૃતા. જનેતા જે આપણને જન્મ આપે એ તો પિતા હોય જ. ચોપનેતા જે આપણને જનો કંઠી ધારણ કરાવે, જે આપણા ગુરુ હોય ને એ પણ આપણા માટે બાપ સમાન ગણાય. યશ્ચ વિદ્યામ પ્રયચ્છતિ જે આપણને ભણાવે, નિશાળમાં જે આપણા શિક્ષક હોય ને એ હોતે બાપ સમાન ગણાય. ત્યાર પછી કહ્યું અન્નદાતા, જેનું અન્ન ખાતા હોય ને એ પણ આપણા માટે પિતા સમાન ગણાય. અને ભયત્રાતા, મુશ્કેલીના સમયમાં જેને આપણી રક્ષા કરી હોય ને એ પણ આપણા માટે બાપ સમાન ગણાય. શૃંગી ઋષિને કહ્યું, શૃંગી, રાજા છે ને એનું આપણે અન્ન ખાઈએ છીએ અને પાછા એના રાજ્યમાં નિર્ભય થઈને રહી શકીએ, એ આપણા અન્નદાતા પણ છે અને ભયમાં આપણી રક્ષા કરે છે, એટલા માટે બે રીતે આપણા માટે બાપ સમાન છે. પણ હવે બ્રાહ્મણનો શ્રાપ છે ને ક્યારેય મિથ્યા ન થાય. કહ્યું કે હવે પરીક્ષિતની પાસે જાઓ અને એમને કહો કે હવે એની પાસે 7 દિવસનો સમય છે, 7 દિવસમાં મુક્તિ થઈ જાય, મોક્ષ થઈ જાય, આત્માનું કલ્યાણ થાય એવો કંઈક રસ્તો કરી લે. આ બાજુ પરીક્ષિતે મહેલમાં પ્રવેશ કરી અને જેવો જરાસંધનો મુકુટ ઉતાર્યો, કલયુગ શરીરમાંથી બહાર નીકળો અને પશ્ચાતાપ થયો. વિચાર કરે કે મારા દાદા પાંડવો જે બ્રાહ્મણોના ભક્ત હતા, બ્રાહ્મણો પૂજા કરતા, અને ઈ પાંડવોના વંશમાં જન્મેલો હું પરીક્ષિત, મેં એક બ્રાહ્મણનું અપમાન કર્યું. પશ્ચાતાપ કરતો હતો અને એ જ સમયે શૃંગી ઋષિ આવ્યા. શૃંગી ઋષિનું સ્વાગત કર્યું. શૃંગી ઋષિ કહે, મહારાજ પરીક્ષિત, 7 દિવસનો સમય છે, હવે મૃત્યુને ટાળી નહીં શકાય, પણ હવે મૃત્યુને સુધારી લ્યો. 7મા દિવસે તક્ષક નાગના દંશથી મૃત્યુ થવાનો મેં શ્રાપ આપી દીધો છે, મને ક્ષમા કરો, મને ખબર નહોતી તમે હતા. પરીક્ષિત કહે, ગુરુદેવ, એમાં તમારો કઈ દોષ નથી, મેં પાપ જ એવું કર્યું છે કે એની સજા આજ હોવી જોઈએ. શૃંગી ઋષિને સાંત્વના. આ બાજુ પરીક્ષિતે પોતાના દીકરા જન્મે જઈને બોલાવી અને પોતાના રાજ્યનો ભાર જન્મે જઈને સોંપી રાજ્ય છોડી હસ્તિનાપુર છોડી અને પરીક્ષિત આવ્યા ગંગાજીના કિનારે. દિલ્હી અને હરિદ્વારની વચ્ચે આપણને એમ છે, ગંગા ઘણીવાર કથામાં સાંભળીએ ને, ગંગાજીના કિનારે બેહીને પરીક્ષિતે કથા સાંભળીએ એટલે આપણને શું થાય? હરિદ્વાર. પણ ગંગાજી ખાલી હરિદ્વારમાં જ નીકળે છે એવું નથી, પણ જે જગ્યાએ સુખદેવજીએ પરીક્ષિતને કથા સંભળાવી ને એ હરિદ્વાર નહીં, પણ હરિદ્વાર અને દિલ્હીની વચ્ચે એક સુકતાલ નામનું તીર્થ છે. ક્યારેક જાવ તો આ સુકતાલ તીર્થના દર્શન કરવા જજો. આ સુકતાલ તીર્થમાં આજે પણ એક ગુફા છે, એક વડલાનું ઝાડ છે. આ ગુફાની અંદર બેસી અને પરીક્ષિતને કથા સંભળાવી હતી સુખદેવજીએ. પરીક્ષિત આવ્યા સુકતાલ તીર્થમાં, પોતાના રાજ્યના વસ્ત્રનો ત્યાગ કરી ગંગાજીમાં સ્નાન કર્યું, ગંગાજીનું પાન કર્યું અને હવે વલ્કલ વસ્ત્રો ધારણ કરી અને અનશન વ્રત લઈ અન્ન જળનો ત્યાગ કરી ગંગાજીના કિનારે બેઠા. જ્યારે મોટા મોટા બ્રાહ્મણોને ઋષિમુનિઓને સમાચાર મળ્યા એટલે પરીક્ષિતની પાસે બધા આવ્યા. વ્યાસ આવ્યા, પરાશર આવ્યા, ભૃગુ આવ્યા, વશિષ્ઠ આવ્યા, બધા બ્રાહ્મણો આવ્યા. પરીક્ષિતે બ્રાહ્મણોનું સ્વાગત કરીને કહ્યું, તમારા બધાના દર્શનથી હું પાવન થયો, પણ હવે બસ મારે બીજું કંઈ નથી સાંભળવું. મને એક પ્રશ્નનો જવાબ આપો કે 7 દિવસમાં મૃત્યુ થવાનું છે, હવે મરણને સુધારવું સુધારી શકાય? પરીક્ષિત બધાની સામે આમ પ્રશ્ન કરતા હતા. એ સમયે સામે એક દ્રશ્ય દેખાયું. એક 16 વર્ષના બ્રાહ્મણ બાળક, અવધૂત વેશ છે, આખા શરીરે ભસ્મ લગાડેલી, રુદ્રાક્ષની માળાઓ ધારણ કરેલી અને અવધૂત વેશ છે, પાગલની જેમ સામેથી હાઈલા આવતા હતા. બ્રાહ્મણ બાળક
શરીર ઉપર એક પણ વસ્ત્ર નહોતું, 16 વર્ષની ઉંમર હતી, રુદ્રાક્ષની માળાઓ ધારણ કરેલી, અને આ પાગલની જેમ હાઈલા આવતા હતા. એટલે નાના નાના બાળકો છે એની મજાક કરતા હતા, મસ્કરી કરતા હતા, પથ્થરો મારતા હતા. છતાં પણ આ 16 વર્ષના બ્રાહ્મણ કુમાર પોતાની મસ્તીમાં નારાયણ નારાયણનું ભજન કરતા કરતા પરીક્ષિતની સભામાં આવ્યા. અને જેવા 16 વર્ષના બાળક સામેથી આવતા હતા, સભાની અંદર જે મોટા મોટા ઋષિમુનિઓ બેઠા હતા. પરીક્ષિત અનશન વ્રત લઈને બેઠા ત્યારે કોઈ સામાન્ય માણસો એની પાસે નહોતા. સ્વયં વ્યાસજી હતા, પરાશર હતા, ભૃગુ ઋષિ હતા, વશિષ્ઠ હતા, ચ્યવન ઋષિ હતા. પણ જેવા 16 વર્ષના બ્રાહ્મણ બાળક આવ્યા, બધા ઋષિમુનિઓ પોતાના આસન ઉપરથી ઊભા થયા અને આ બ્રાહ્મણ બાળકનું સ્વાગત કરવા માટે બે હાથ જોડીને ઊભા રહ્યા. પરીક્ષિત વિચાર કરે કે આ કોણ હશે, અને આ 16 વર્ષના બાળક છે. ચાલતા ચાલતા પરીક્ષિતની સભામાં આવ્યા અને અહીંયા સૂત પુરાણી વર્ણન કરતા કહે, સાંભળો શૌનકજી. તતરા ભગવાન વ્યાસ પુત્રો યદૃચ્છયા ગામત માનો નપેક્ષા કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવા ભગવાન વ્યાસ પુત્રો યદૃચ્છયા ગામત માનો નપેક્ષા કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવા અલક્ષ્ય લિંગો નિજલાભતુષ્ટો વૃતશ્ચ બાલૈરવધૂત વેશઃ કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા લિંગો નિજલાભતુષ્ટો વૃતશ્ચ બાલૈરવધૂત વેશઃ કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા તતરા ભવાન ભગવાન વ્યાસ પુત્રો યદૃચ્છયા ગામત માનો નપેક્ષા શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી નાથ નારાયણ વાસુદેવા તતરા ભવાન ભગવાન વ્યાસ પુત્રો યદૃચ્છયા ગામત માનો નપેક્ષા શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી નાથ નારાયણ વાસુદેવા અલક્ષ્ય નિજલાભતુષ્ટો વૃતશ્ચ બાલૈરવધૂત વેશઃ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવા અલક્ષ્ય લિંગો નિજલાભતુષ્ટો વૃતશ્ચ બાલૈરવધૂત વેશઃ કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા સભાની અંદર વ્યાસજી, પરાશર, વશિષ્ઠ, ભૃગુ, ચ્યવન બધા ઋષિમુનિઓ ઊભા હતા. પણ જેવા આ 16 વર્ષના બ્રાહ્મણ બાળકને આવતા જોયા,
અવધૂત વેશમાં આ બાળકને આવતા જોયા. આખા શરીરે ભસ્મ લગાવેલી, માથા ઉપર મોટી જટા, રુદ્રાક્ષની માળાઓ ધારણ કરેલી અને નારાયણ નારાયણ નારાયણનો જપ કરતા કરતા આ બ્રાહ્મણ બાળક 16 વર્ષના બ્રાહ્મણ કુમાર પરીક્ષિતની સભામાં પધાર્યા. અને આ બધા ઋષિમુનિઓ આ બ્રાહ્મણ બાળકને જોઈ અને પોતાના આસન પરથી ઊભા થઈ ગયા. આ 16 વર્ષના બ્રાહ્મણ બાળક અવધૂત વેશમાં જે પધાર્યા હતા એ બીજું કોઈ નહીં પણ વ્યાસજીના પુત્ર, પરીક્ષિતના ગુરુ અને શ્રીમદ ભાગવતના પ્રથમ વક્તા સ્વયં સુખદેવજી મહારાજ હતા. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી, પરીક્ષિત મહારાજ કી. આપણી કથા મંડપમાં પણ સુખદેવજી નું પરીક્ષિત પધાય છે. આવો જોરદાર તાળીઓના નાદથી એમનું સ્વાગત કરીએ. વાસુદેવા કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ તતરા ભવાન ભગવાન વ્યાસ પુત્રો યદરુચ્છયા મઠમાનો કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવ લક્ષ્યલિંગો નિજલાભતુષ્ટો વૃતશ્ચ બાલૈરવધૂતવેષઃ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. લક્ષ્યલિંગો નિજલાભતુષ્ટો વૃતશ્ચ બાલૈરવધૂતવેષઃ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ કેમ લાગી ખબર? પાડવા હવે પાછું બપોરે વખાણ કર્યા હતા, ધીમે ધીમે તાળી પાડે. અને તમે ઘડીએ તાળીઓ પાડવાનું કે કારણ નથી. મનમાં કેટલી ખબર? કૃષ્ણશંકર બજાજ કરીને એક બહુ મોટા ઉદ્યોગપતિ થઈ ગયા. સાંભળેલું કે જે વ્યક્તિ પોતાના 2 હાથથી તાળીઓ પાડે ને તો આંખના મોતિયા પણ દૂર થઈ જાય. સત્ય ઘટના કહું છું, કોઈ નહીં, પણ એને સાંભળેલું કે જે 2 હાથથી તાળીઓ પાડે તો આંખના મોતિયા પણ દૂર થઈ જાય. કૃષ્ણશંકર બજાજને વૃદ્ધાવસ્થામાં આંખના મોતિયા આવ્યા. ઓપરેશન ન કરાવ્યું, પણ વિચાર્યું ખરેખર કથામાં કીધું તે સાચું હશે. એક ઓરડાની અંદર બેસી ગયા, ભગવાનના નામની ધૂન ગાતા ગાતા 2 હાથથી તાળીઓ પાડવા લાગ્યા. 48 કલાક સુધી 2 દિવસ સુધી સતત તાળીઓ પાડી પોતાની આંખના મોતિયા પણ દૂર કરી દીધા. ચશ્મા ન પહેરવા હોય તો તાળીઓ પાડજો. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હવે રંગ લાગી ગયો ભાઈ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે
લક્ષ્યલિંગો નિજલાભતુષ્ટો વૃતશ્ચ બાલય રવધૂત વેશઃ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. અહીંયા સીધું સુખદેવજી 16 વર્ષના હતા ને એવું વ્યાસજીએ નથી લખ્યું. શું કામ? જો ભાગવતનો એક એક શબ્દ બહુ કિંમતી છે, સમજવા જેવો છે, અને મનથી સમજો તો ખરેખર આમાંથી ઘણું બધું શીખવા જેવું છે. પણ એના અર્થને સમજવો પડે, એના અર્થને જોવો પડે. અહીંયા સીધું વ્યાસજીએ સીધા સુખદેવજી 16 વર્ષના હતા એવું નથી લખ્યું. અહીંયા એવું લખ્યું તમ 28 વર્ષ સુકુમાર પાદ. અહીંયા એવું લખ્યું તમ 28. હવે આપણને એમ થાય કે સીધું વ્યાસજી 16 વર્ષના સુખદેવજી હતા એમ લખી નાખે તોય હાલે ને. પણ હું કામ એવું ન લખ્યું? કારણ વ્યાસજીને ખબર હતી 16 વર્ષનું બાળક હોય ને એના મનમાં કામ હોય, એના મનમાં સ્ત્રી પુરુષનો ભેદ હોય, પણ 8 વર્ષનો બાળક હોય ને એને સેજ પણ મોહ ન હોય. અને એટલા માટે સુખદેવજી તો 16 વર્ષની ઉંમરે નાનકડા બાળક જેવા જ હતા. અને એક કથા છે કે જે સમયે સુખદેવજી છે એ ઘર છોડીને જતા હતા અને વ્યાસજી પાછળ દોડતા હતા તો રસ્તામાં એક નદી આવી. નદીની અંદર સ્ત્રીઓ છે સ્નાન કરતા હતા. સુખદેવજી પેલા નીકળ્યા ને તો સ્ત્રીઓએ વસ્ત્ર ધારણ ન કર્યા, પણ જેવા વ્યાસજી નીકળ્યા તો સ્ત્રીઓએ વસ્ત્ર ધારણ કરી લીધા. એટલે વ્યાસજી કહે કે આવું શું કામ? મારી તો વૃદ્ધાવસ્થા આવી ગઈ છતાં પણ મને જોઈને તમે વસ્ત્ર ધારણ કરી લીધા, અને આ 16 વર્ષનો મારો દીકરો નીકળ્યો તો એને જોઈને કેમ વસ્ત્ર ધારણ ન કર્યા? સ્ત્રીઓએ જવાબ આપ્યો કે વ્યાસજી તમારા મનમાં સ્ત્રી પુરુષનો ભેદ છે, પણ સુખદેવજી 16 વર્ષની ઉંમરે હજી પણ એને સ્ત્રી ને પુરુષમાં શું ભેદ છે ને એ ખબર નહોતી. તો અહીંયા પણ કીધું કે 16 વર્ષના સુખદેવજી નહીં, તમ 28. દ્વિનો અર્થ થાય 2 અને 8 નો અર્થ થાય 8. 8 દુ 16. 16 વર્ષના સુખદેવજી આવ્યા. બધા ઋષિ મુનિઓએ ઊભા થઈ એમનું સ્વાગત કર્યું. હવે પરીક્ષિતે ચરણ ધોઈ નમસ્કાર કરીને કહ્યું ગુરુદેવ, અત્યાર સુધી મને એવું હતું કે મારા ઉદ્ધાર માટે, મારા મોક્ષ માટે મારે તીર્થમાં જવું પડશે, અને એટલા માટે હું હસ્તિનાપુર છોડીને અહીંયા ગંગાજીના કિનારે તીર્થમાં આવ્યો. પણ હવે મને લાગે છે કે મારે ક્યાંય તીર્થમાં જવાની જરૂર નથી. તમે આવ્યા ને એટલે હવે બધાય તીર્થો સામે હાલીને મારી સભામાં આવી ગયા. હવે મારે ક્યાંય જવાની જરૂર નથી. અને જ્યારે ઘરની અંદર કોઈ મહાપુરુષોના ચરણની રજ પડી જાય, કોઈ સંતોના પગલા થઈ જાય ને, અને એક વાત યાદ રાખજો, જ્યારે તમારા દિવસો સારા હોય ને ત્યારે જ કોઈ સારા માણસો તમારે ઘેર આવે. ગોળ હોય ને તો જ માખીઓ આવે. ઓની જેમ કે મંથલીના શેઠ છે ને એ બહુ દાન કરતા, એટલે નવાબને ખબર પડી એટલે નવાબે બોલાવીને કીધું કે શેઠ એમ તો માંગવા વાળા તો આવતા હોય, ગોળ હોય ને ત્યાં માખીઓ આવે, એમ કઈ બધું દાન ન કરી દેવાય. શેઠ કહે કઈ વાંધો નહીં નવાબ, ધ્યાન રાખીશ. હવે રાત પડી ગઈ. શેઠ અને નવાબ બે બેઠા હતા એટલે શેઠે એક ગોળનો પિંડો મગાવ્યો રસોડામાંથી, અને નવાબને કહે કે નવાબ તમે કહેતા હતા ને ગોળ હોય ત્યાં માખીઓ આવે, અટાણે કેમ નથી આવતી? તો કે શેઠ ઈ તો દી હોય તો આવે, રાતે થોડી માખીઓ આવે, ઈ તો દી હોય તો આવે. શેઠ કહે કે બસ નવાબ હું ઈ જ કહું છું, જ્યારે આપણો હારો દી હોય ને તો કોક માંગવા આવે, બાકી દિવસ ન હોય કોઈ ઘરમાં પોગે નથી મૂકતું. જ્યારે ઘરમાં કોઈ મહાપુરુષોના ચરણની રજ પડે ને ત્યારે માનજો કે આપણા દિવસો સારા છે. પરીક્ષિત પણ કહે કે ગુરુદેવ હવે મારે ક્યાંય જવાની જરૂર નથી. અત્યાર સુધી મને એમ હતું કે મારે ક્યાંક તીર્થમાં જવું પડશે, પણ હવે એવું લાગે છે કે તમે આવ્યા એટલે બધા તીર્થો મારા સભાની અંદર આવી ગયા. અને હવે બે હાથ જોડીને કહે ગુરુદેવ બીજું કંઈ સાંભળવું નથી, બસ એક જ પ્રશ્ન છે, આ એક પ્રશ્નનો જવાબ મને આપી દો. અને પ્રશ્ન કરતા પરીક્ષિત કહે ગુરુદેવ અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમં ગુરુમ. પરીક્ષિત કહે ગુરુદેવ આપ તો યોગીઓના પણ પરમ ગુરુ છો,
અને આ સભાની અંદર મોટા મોટા યોગી પુરુષો બેઠા હતા, છતાં પણ તમને જોઈને એ પણ ઊભા થઈ ગયા, આપ આ બધા લોકો કરતા પણ મહાન છો, યોગીઓના પણ ગુરુ છો. તો બસ મારે બીજું કંઈ નથી પૂછવું, બસ હવે એક જ પ્રશ્ન છે. મૃત્યુને ટાળી તો ન શકાય, પણ પુરુષસ્ય યત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. કહે ગુરુદેવ, મને હવે ઈ સંભળાવો કે જે માણસનું મરણ નજીક હોય અને ખબર પડે કે હવે મૃત્યુનો સમય આવી ગયો, ત્યારે માણસે કેવું કાર્ય કરવું જોઈએ, ત્યારે શું સાંભળવું, શું જોવું, શેનો પાઠ કરવો, શું બોલવું, એ મને શીખવાડો. હવે મારી પાસે માત્ર 7 દિવસનો સમય છે. આ 7 દિવસની અંદર મૃત્યુને ટાળી ન શકાય, પણ મૃત્યુને સુધારાય કેવી રીતે, એ મને શીખવાડો. અને આ 7 દિવસનો શ્રાપ ખાલી એકલા પરીક્ષિતને હતો એવું નથી, મને તમને હોતે આ શ્રાપ છે 7 દિવસનો જ. કેવી રીતે? આપણા અઠવાડિયાના વાર કેટલા? રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો છેલ્લો વાર ગણાય. 7 વારનું એક અઠવાડિયું થાય. જે મોલા પરીક્ષિતને 7 દિવસનો શ્રાપ હતો, તેમ મારો ને તમારો વારો આ 7 માંથી કોઈ એક જ દિવસમાં આવવાનો. કોઈનો રવિવારે વારો આવશે, કોઈનો સોમવારે વારો આવશે, કોઈનો મંગળવારે વારો આવશે. અને પરીક્ષિતને ઈ તો ખબર હતી કે મારી પાસે 7 દિવસનો સમય છે, મને તમને તો એ ખબર નથી હવે કેટલા શ્વાસ લેવાના બાકી છે, આપણી પાસે કેટલો સમય બાકી છે. અને મૃત્યુ છે ને એ ક્યારેય કીધા વિના નથી આવતું, મૃત્યુની પણ નિશાની હોય. ઘણી વાર સાંભળતા હોઈએ કે મારા બાપાએ તો કહી દીધું તું કાલ હાંજ નહીં પડે ત્યાં હું વયો જઈશ. કેમ ખબર પડી ગઈ? શાસ્ત્ર વાંચો તો ખબર પડે. ભગવાન લેવા એ કીધા વિના નથી, નિશાનીઓ કેટલું આયુષ્ય બાકી છે એ પણ જાણી શકાય. ગરુડ પુરાણમાં 3 નિશાનીઓ બતાવી છે કે જ્યારે આમ કાન બંધ કરીએ ને, આમ કાન બંધ કરો એટલે જેમ હૃદયમાં ધબકારા સંભળાતા હોય, આમ કાન બંધ કરીને શાંતિથી બેહો ને એટલે કાનમાંથી પણ ધબકારા સંભળાય. આ કાનમાં આંગળી નાખીએ એમાં જ્યારે ધબકારા સંભળાતા બંધ થાય, જે દિવસે કાનના ધબકારા સંભળાતા બંધ થાય ત્યાર પછી 1 મહિના પછી માણસનું મૃત્યુ થાય. આ શાસ્ત્રનો નિયમ છે. બીજી નિશાની બતાવી કે આ બ્રહ્મરંધ્રનો જે મસ્તિષ્કનો ભાગ હોય ને, જેને આપણે તાળવું કહીએ કે પછી બ્રહ્મરંધ્ર કહીએ, આ ભાગ છે ને એ હંમેશા ગરમ જ હોય. ગમે એવા એસીમાં બેઠા હોય, આખું શરીર ઠંડુ થઈ જાય, ઠંડી ગમે એવી પડે ને, પણ આ ભાગ છે ને હંમેશા ગરમ જ હોય. અને એટલે જ આપણે કહીએ ને, કોઈને બહુ ખીચ ચડે તો આપણે શું કહીએ? માથા ઉપર બરફ રાખી દે ને. કારણ આ ભાગ છે ને એ હંમેશા ગરમ હોય. અને જે દિવસે આ ભાગ ઠંડો થઈ જાય, આ બ્રહ્મરંધ્રનો ભાગ જ્યારે ઠંડો થઈ જાય ને, ત્યાર પછી 15મા દિવસે મૃત્યુ થાય. અને દીવો પેટાવ્યો હોય, આ દીવો જ્યારે રામ થાય ત્યારે એમાંથી એક સુગંધ આવે. ખબર છે કોઈને? દીવો પ્રગટાવો ને, આ દીવો પ્રગટાવ્યા દીવો રામ થઈ જાય પછી એમાંથી એક સુગંધ આવે. જ્યારે તમને આ સુગંધ આવતી બંધ થઈ જાય ત્યાર પછી માનવું કે હવે પછી 10મા દિવસે આપણું મૃત્યુ થશે. આ શાસ્ત્રના નિયમ છે. તો પરીક્ષિતે પણ કહ્યું, ગુરુદેવ હવે 7 દિવસનો સમય છે, મને ઈ સમજાવો જે માણસનું મરણ નજીક હોય, મૃત્યુને ટાળી ન શકાય પણ મૃત્યુને સુધારી તો શકાય ને. મરણ નજીક આવે ત્યારે માણસે શું કરવું જોઈએ, શેનું શ્રવણ કરવું, શું સાંભળવું, શેનું ગાન કરવું, શેના દર્શન કરવા, શેનો જપ કરવો, ઈ મને સમજાવો. અને હવે સુખદેવજી કહેવાની શરૂઆત કરે કે સાંભળ રાજા, આ પ્રશ્ન તારા એકલાનો નહીં પણ કૃતો લોકહિતો નૃપા, આખા જગતના કલ્યાણ માટેનો પ્રશ્ન છે. કારણ મૃત્યુ તો એક દિવસ બધાયનું આવવાનું, ખાલી પરીક્ષિતનું જ આવવાનું એવું થોડું હતું. દરેક જીવનું મૃત્યુ નિશ્ચિત છે. કહ્યું સાંભળ રાજા, જ્યારે મૃત્યુનો સમય આવે ત્યારે બીજી બધી વસ્તુને છોડી અને પોતાના આત્માનું ચિંતન કરવું. અને પોતાના આત્માનું ચિંતન કરી ઇન્દ્રિયોને પોતાના વશમાં કરવી અને આત્માની અંદર પરમાત્માને બેસાડી ભગવાનનું ચિંતન કરવું. અને પછી કહ્યું સાંભળ રાજા,
ભગવાને માણસ બનાવ્યા તો આ મનુષ્યનો દેહ મળ્યો એનો લાભ શું? જીવ તો ભગવાન બધાયને સરખો આપે, ગાય ભેંસ કૂતરા બધાયમાં જીવ તો હોય જ, પણ ભગવાને આ માણસ કેમ બનાવ્યા? મનુષ્ય જન્મનો લાભ શું છે? કહ્યું, સાંભળ રાજા, ભગવાને માણસ બનાવ્યા તો આ મનુષ્ય જન્મનો સૌથી મોટો લાભ એ જ છે કે જ્યારે અંત સમય આવે ત્યારે એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા જન્મ લાભ પરઃ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. કહે કે રાજા, મનુષ્ય જન્મનો સૌથી મોટો ફાયદો એ જ છે કે મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થાય. અંતે નારાયણ સ્મૃતિ. અને શાસ્ત્ર કહે કદાચ માણસે આખી જિંદગી ગમે એવા પાપ કર્યા હોય પણ ખાલી મરતી વખતે મૃત્યુ સમયે એકવાર કોઈ વ્યક્તિ ભગવાનનું નામ બોલી જાય ને તો પણ એની મુક્તિ થઈ જાય. અને બીજું કોઈ કહે તો માયનામાં ના આવે, પણ ક્યારેક ગીતાજી વાંચજો, શ્રીમદ ભગવદ ગીતામાં સ્વયં ભગવાને કહ્યું છે, અંતકાલે ચ મામેવા સ્મરણ મુક્ત્વા કલેવરમ. ભગવાન સ્વયં બોલ્યા છે કે અંતકાલે ચ મામેવા, જે વ્યક્તિ અંત સમયે મારું સ્મરણ કરીને પોતાનો દેહ છોડે, યહ પ્રયાતિ સમદભાવ યાતિ નાસ્ત્યત્ર સંશયઃ. જે વ્યક્તિ અંત સમયે મારું સ્મરણ કરીને શરીર છોડે એ મારા જ ધામને પામે છે, મારા જ ભાવને પામે, એમાં કોઈ શંકા નથી. પણ આ બધું તો કેવું છે કે આખી જિંદગીમાં કોક દિવસ ભગવાનનું નામ લીધું હોય ને તો જ છેલ્લે ભગવાન યાદ આવે.